મારે નતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેકે છે. ઓ દિનભા અરે ચમ રોવો હોય યાર હું થયો? રાજુભાઈ કંટાળ્યો, જબરજસ્ત કંટાળ્યો હું. આ ખેતરમાં વાય ને બધું સાફ થઈ ગયું પણ કશું ઉગતું જ નહીં. અરે આ તાર મેં તો ખોટામાં બેને ફરવા જવાનો પ્લાન બનાવ્યો, 10,000 રૂપિયા ભાગમાં આવત. મારી જમીન વેચાઈ દેવો તો બધો ખર્ચો મારો હું કરું લ્યો. 30,000 તાણ અલે આ તો ખોટા જમીન વેચવાનું કે પણ એવું થયો. એટલે ખેતરમાં જેટલું વાવું ને હા. બધું કશું ઉગતું જ નહીં. ચમ કે ખાતર જ કોમ આવતું નહીં. હું વાત કરો? કંટાળી અલ્યા ગયો. ખોટા તું એ મેઠો થઈને બેહ્યો હ, તું સલાહ તો કોક તાર તો કમ્પ્લીટ પાક થાય. તું કયું ખાતર વાપરો? કોક કહે કે ખોટા ભાઈ કોક કે ને કા વેકવાના દાડા. તો સલાહ આલી યાર. લેડો મારા ખેતરમાં હું કયું ખાતર વાપરું તો મને કહું. હાલ જ કોઈને કહેવા નહીં હો ને. કશો હતો નહીં યાર. લેહડો લેહડો દિનભાઈ. એ મારા ભગવાન પ્રભુ આયા મારા હોબા. જોઈ લ્યો આર્યું ખાતર બ્લેક કાર્બન હું એ વાપરું છું ને તમે એ વાપરો. ખોટા ભાઈ 10-15 થેલી મંગાઈ દઉં. મગાઈ દો ને જો પછી તમારું વાવેતર કેવું થાય છે. ગાડીઓ ભરાય છે કે નહીં? શું કીધું? હાલ જ મંગાઈ દો. 10-15 થેલી હાલ જ મંગાઈ દઉં ખોટા ભાઈ. લ્યો બ્લેક કાર્બન હવે જમીન નહીં વેકું હું. હા ખેડૂત મિત્રો, તમે બધાએ સાંભળ્યું હશે કે એક તીર से दो निशान, પરંતુ કાર્બન બ્લેક એવું ખાતર છે કે જે તમારી ખેતરમાં ઘણી બધી સમસ્યાનું હલ લાવી શકે છે. તમે બધા જ ખેડૂત મિત્રો જાણો છો કે જમીનનો શ્વાસ એટલે કે કાર્બન અને કાર્બનનો સાચો સ્ત્રોત એટલે બ્લેક કાર્બન. તો મિત્રો બ્લેક કાર્બનથી થતા ફાયદાની વાત કરીએ તો તમે બ્લેક કાર્બનને છાણિયા ખાતરના ઓપ્શનમાં પણ યુઝ કરી શકો છો. તે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. જમીનની pH ને સંતુલિત કરવામાં પણ તે મદદ કરે છે. આના ઉપયોગથી રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઓછો થાય છે, જેનાથી ખેતીમાં ખર્ચ પણ ઘટે છે. જમીન નરમ, પોચી અને વધુ ફળદ્રુપ બનાવે છે. તો ખેડૂત મિત્રો કાર્બન બ્લેકને તમારી ખેતીમાં અપનાવો અને ખેતરને પોષક તત્વોથી ભરપૂર કરો. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો.